કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે તારીખ થઈ ગઈ છે 11/3/2026 અને વાર થયો મિત્રો આજે બુધવારનો દિવસ. વીકલી ટ્રેડિંગ સેશનનો મિડ ઓફ ધ ડે અને આજે જય જય શ્રી ગજાનન ગણપતિ દાદા, અઠોરા ગજાનન ગણપતિ દાદાને યાદ કરવાનો દિવસ. બુધવારના દિવસે મિત્રો ગઈકાલે મંગળવારે તો બધું મંગળ જ મંગળ રહ્યું, પણ આજે બુધવારે ગજાનન ગણપતિ દાદા બજારને કેવી તરફ વાળે છે એના ઉપર આધારિત છે મિત્રો. હવે વાત કરીએ આપણે બજારની, તો બજારમાં આજે લગભગ 80 થી 90 અંક ડીપ નિફ્ટી માઇનસ બતાવી રહી છે, પણ સેન્ટિમેન્ટલ પોઝિટિવ કહી શકાય. કેમ કે ક્રૂડ ઓઇલ નીચે આવ્યું છે, લગભગ $90 અંદર ચાલી રહ્યું છે. એટલે $90 અંદર ક્રૂડ ઓઇલ ચાલે છે એ આપણા ભારત માટે અને વિશ્વ માટે પોઝિટિવ કહી શકાય. કેમ કે પેટ્રોલ ડીઝલના ભાવ અને જે પણ પેટ્રોલિયમ પ્રોડક્ટ્સના ભાવ ક્રૂડ ઓઇલ ઉપર ડિપેન્ડ કરતા હોય છે, અને ક્રૂડ ઓઇલનો ભાવ જેટલો નીચો એટલું જ આપણી કોસ્ટિંગ નીચી આવે અને પેટ્રોલ ડીઝલના ભાવ વધારવાની ફરજ ના પડે એ અવશ્ય ધ્યાન રાખવાનું મિત્રો. હવે ગઈકાલે બજાર કેવું રહ્યું એના ઉપર ફટાફટ ફોકસ કરીએ. પછી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે જબરદસ્ત મોટો નિવેશ કરેલો છે અમેરિકાની અંદર. ડોનાલ્ડ ટ્રમ્પે પણ અત્યારે હાલ સવારમાં જ એમણે એક વાત કરી છે, સ્ટેટમેન્ટ આપેલું છે કે ભાઈ અમેરિકાએ જે નિવેશ કરેલો છે એ બદલ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અમેરિકામાં જે નિવેશ કરેલો છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે એ બદલ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને ભારતનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને કેટલો નિવેશ કરેલો છે મિત્રો? $300 બિલિયન ડોલરનું મોટું નિવેશ કરેલું છે. ત્યાં રિફાઇનરી ચાલુ કરવાની છે મિત્રો, ખરું ને? એટલે આપણે એ બધી વાત ચર્ચા કરીએ પહેલાં ફટાફટ નિફ્ટી અને સેન્સેક્સ ગઈકાલે કેવા રહ્યા એના ઉપર ફટાફટ ફોકસ કરીએ. તો નિફ્ટી 233 અંકના વધારા સાથે 24,261 બંધ જોવા મળ્યું. સેન્સેક્સ પણ 639 અંકના વધારા સાથે 78,205 અંક બંધ જોવા મળ્યો. હવે એફઆઈઆઈડીઆઈના ડેટા જોઈ લઈએ. તો એફઆઈઆઈએ મિત્રો 4672 કરોડની વેચવાલી કરી કેશ માર્કેટની અંદર, અને ડીઆઈઆઈએ 6333 કરોડ રૂપિયાની કેશ માર્કેટમાં ખરીદારી કરી. આ વાત થઈ ગઈ મિત્રો એફઆઈઆઈડીઆઈની કેશ માર્કેટમાં ખરીદારી અને વેચવાલીની. હવે વધારા શેરો ઘટનારા શેરો પર ફોકસ કરી લઈએ. તો ઓથમ ઇન્વેસ્ટમેન્ટ 20%ની તેજી ગઈકાલે, ભમભમાટ. પછી ફર્ટિલાઇઝર એન્ડ કેમિકલ ત્રાવણકોર એની પણ 20%ની તેજી. હેપીએસ્ટ માઇન્ડ 17.6%ની તેજી. આદિત્ય બિરલા સન લાઈફ 11.9%ની તેજી. રેડિંગ્ટન લિમિટેડ 11.6%ની તેજી. ડિક્સન ટેકનોલોજી 11.3%ની તેજી. બહુ ટાઈમ પછી ડિક્સન ટેકનોલોજી મિત્રો તેજી તરફ મોડ કરતો જોવા મળ્યો. આટલી તેજી બહુ ટાઈમ પછી આણે થોડું વધારે સારું એવું ઇન્વેસ્ટરોને રાજી કર્યા છે. તેજસ નેટવર્ક 9%ની તેજી. જીએસએફસી 8.4%ની તેજી. ગઈકાલે મિત્રો ફર્ટિલાઇઝર સ્ટોક્સની અંદર અને ફર્ટિલાઇઝર સ્ટોક્સ અને સુગર સ્ટોક્સ બંને સ્ટોક્સની અંદર તેજી જોવા મળતી હતી. ફર્ટિલાઇઝર સ્ટોક્સમાં તમે જાણો છો કે એક તો જીએસએફસી, જીએનએફસી, ફેક્ટ, એનએફએલ, નેશનલ ફર્ટિલાઇઝર લિમિટેડ, આ બધી કંપનીઓ. પછી બીજી વાત કરીએ આપણે તો આપણા સુગર સ્ટોક્સની અંદર બલરામપુર ચીની, દાલમિયા ભારત સુગર, ધામપુર સુગર, ત્રિવેણી એન્જિનિયરિંગ, પ્રાજ ઇન્ડસ્ટ્રીઝ, આ બધા સ્ટોક્સ, ખરું ને મિત્રો? આ બધા રેણુકા સુગર, આ બધા સ્ટોક્સ મિત્રો શું બનાવે છે? ઇથેનોલ બનાવે છે. ઇથેનોલ બનાવવાવાળી કંપનીઓ. સુગર તો ચલો બનાવે જ છે શેરડીમાંથી, પણ ઇથેનોલ પણ એમાંથી જ બનતું હોય છે, શેરડીમાંથી. એટલે ઇથેનોલ બનાવવાની ફેક્ટરી આ લોકો જોડે છે. એટલે ઇથેનોલ બનાવી અને કમ્પલસરી ભારત સરકારે જાહેર કરી દીધું છે કે E20 પેટ્રોલ મળશે ભાઈ દરેક પેટ્રોલ પંપ ઉપર. E20 પેટ્રોલ એટલે શું? ઇથેનોલ, E એટલે ઇથેનોલ અને 20 એટલે 20%. ઇથેનોલ 20% મિક્સ પેટ્રોલ બધે મળશે. એટલે એટલું પેટ્રોલ ઓછું વપરાય મિત્રો, સમજો બરાબર ને? એટલે આ વાત થયેલી છે, આના કારણે આ બધા સ્ટોક્સની અંદર તેજી જોવા મળતી હતી. બીજું મિત્રો હવે વાત કરીએ ઘટનારા શેરોની. તો પોલીકેબ
6.1%ની મંદી જોવા મળી. કેઈઆઈ ઇન્ડસ્ટ્રીઝ 5.3%ની મંદી, ફિનોલેક્સ કેબલ 3.6%ની મંદી, હેક્ઝાવેર ટેકનોલોજી એમાં પણ 3%ની મંદી, વન સોર્સ સ્પેશિયાલિટી કેમિકલ 2.7%ની મંદી, પોલી મેડિક્યોર 2.7%ની મંદી અને કોફોર્સ 2.5%ની મંદી, આરઆર કાબેલ એમાં પણ 2.4%ની મંદી. આ વાત થઈ ગઈ મિત્રો તેજીવાળા મંદીવાળા સ્ટોક્સ અને એફઆઈડીઆઈની એક્ટિવિટી ઉપર વાત કરી. હવે મિત્રો આજે બજારની અંદર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ફોકસમાં રહી શકે છે. એના અંદર આજે હલચલ જોવા મળશે. કેમ કે $300 બિલિયન એણે રોકાણ અમેરિકાની અંદર કરવાનું છે રિફાઇનરી સ્થાપવા માટે. તો એક નવા ઉર્જા સ્ત્રોત તરીકે, નવી એનર્જીના સ્ત્રોત તરીકે એ ઉભરી આવે અને ડોનાલ્ડ ટ્રમ્પે સ્પેશિયલ ટ્વીટ કરીને કહેલું છે કે ભાઈ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને ભારતનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે અમારા અમેરિકાની અંદર એમણે $300 બિલિયન રોકાણ કર્યું. અત્યારે હવે યુદ્ધ થોડું ઠંડુ પડતું હોય, વાતાવરણ પણ યુદ્ધ તો ચાલુ જ હોય છે મિત્રો, પણ હવે યુદ્ધ તરફ લગભગ કોઈને રસ રહ્યો નથી, કોઈ બહુ વાતો કરતું નથી. એ તો હવે એમની રીતે લડ્યા કરીએ બોર્ડરો ઉપર. પણ મેન વસ્તુ એ છે મિત્રો કે હોર્મુઝ જે માર્ગ છે એ માર્ગ જો ખોલી નાખે તો આપણને જે ક્રૂડ મળવાનું છે, જો કે ક્રૂડ તો આપણને રશિયા તરફથી મળવાનું છે અને પાછું રહી જતું હતું તે આપણે શું કર્યું, બાંગ્લાદેશને પાછી ક્રૂડની મદદ કરી. બાંગ્લાદેશને તકલીફ હતી, આપણે તો ભારતની પહેલેથી આદત છે મિત્રો કે આપણી પાસે 3 રોટલી હોય તો આપણે 2 જ ખાવાની, પણ એક રોટલી કોકને દાન દક્ષિણા કરવી અથવા કોકનું સારા માટે વાપરવી. તો એ સારી ટેવ છે મિત્રો. ભગવાન રાજી રહે તમે આવી ટેવ રાખો એટલે. તો મિત્રો આના કારણે ગઈકાલે આપણે બાંગ્લાદેશને ક્રૂડ ઓઇલ સપ્લાય કરી અને 5,000 બેરલ 5,000 બેરલ છે કે સમથિંગ એટલું ક્રૂડ સપ્લાય કરેલું છે મિત્રો. તો આ બધી વસ્તુઓ તમે જાણો છો, સમજો છો, તમને ખ્યાલ આવશે કે આપણે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ લેવાનું પ્લસ જે ભાવથી આપણને આવે છે એ જ ભાવથી કદાચ આપતા હોય તો ખબર નહીં, કે એના ઉપર ચડાવીને કદાચ આપતા હોય તો પણ આપણને આઈડિયા નથી, પણ આપણે ટૂંકમાં એમને ક્રૂડ ઓઇલ સપ્લાય કર્યો છે. બીજી વસ્તુ કે ક્રૂડ ઓઇલના ભાવ $90 અંદર અત્યારે આવી ગયા છે. સોના ચાંદીની અંદર પણ અત્યારે હાલ સ્થિરતા છે, નથી કોઈ એટલી બધી ઉછળકૂદ જોવા મળતી. સમજો કે ભાઈ એ એકદમ હાઈ તરફ દોડતા જોવા મળતા નથી કે લો તરફ પણ ભાગતા નથી, એની રેન્જમાં ફર્યા કરે છે. $85 થી $90 આસપાસ ચાંદી ફર્યા કરે છે અને $5,000 થી $5,200 આસપાસ સોનું ફર્યા કરે છે. ખરું મિત્રો? એટલે એ પ્રિશિયસ મેટલની અંદર પણ અત્યારે હાલ એનો માહોલ પકડાયેલો છે. બીજી વસ્તુ કે અત્યારે મિત્રો તમારે આજે હું વાત કરું તો બજારની અંદર નેગેટિવ ખુલશે. નેગેટિવ ખુલ્યા પછી રેન્જ બાઉન્ડ કામકાજ કરશે. રેન્જ બાઉન્ડ મીન્સ કે પાછું ઉપર જશે, ટૂંકમાં 90 ગિફ્ટ નિફ્ટી માઇનસ છે તો પાછું પ્લસ આવવાની કોશિશ કરશે, પછી પાછું માઇનસ થશે, પછી પાછું પ્લસ આવશે, પાછું માઇનસ થશે. ટૂંકમાં કન્સોલિડેશન મોડની અંદર કામકાજ કરશે. અને રેન્જ બાઉન્ડ જે નિફ્ટી 24,200 થી 24,400 લેવલની વચ્ચે રમ્યા કરે એવા અણસાર આજના દેખાઈ રહ્યા છે મિત્રો. બીજું કઈ સાઈડનો બ્રેકઆઉટ આવે છે એ બહુ મહત્વનું છે મિત્રો. જે બાજુનો બ્રેકઆઉટ આવશે એ બાજુનો રૂખ જોવા મળશે નિફ્ટીનો, કારણ કે જેવા સમાચાર વૈશ્વિક આવે અત્યારે કશું જ કહેવું અશક્ય છે. અત્યારે કોઈ લેવલો કામ કરતા નથી તમારા. કોઈ એમ કે ભાઈ આ લેવલ બહુ મહત્વનું છે, કશા મહત્વના નથી. બધા લેવલો ફેવલો બધા ઉડાડી નાખ્યા છે. જ્યાં આવું યુદ્ધનો માહોલ હોય અને જ્યાં એકદમ ભમાભમ ચાલતું હોય ને ત્યાં તમારે પછી છે આખી વૈશ્વિક બજારો તૂટતા હોય ત્યાં લેવલ ચો ઊભું રહે. લેવલ ને ફેવલ બધું તોડીને ભમરભામ થઈ જાય. અત્યારે લેવલો કામ જ નહીં હાલતા. બધા અમુક નહીં કહેતા કે આ લેવલ બહુ મહત્વનું છે, આ લેવલ તૂટે ના એનું જોજો. એટલે ભાઈ આવું બધા લેવલો તો અત્યારે તો બધા સાફ થઈ જાય છે. ઉપર જાય તો એ તોડી નાખે છે, નીચે જાય તો એ તોડી નાખે.
કશી જ ખબર પડતી નથી, ક્યાં શું ધમધમાટી બોલે છે, ખરું ને? એટલે શક્ય હોય ત્યાં સુધી મિત્રો સારા સ્ટોક્સની અંદર ઇન્વેસ્ટેડ રહેશો, કોઈ ચિંતાનો વિષય નથી. અને સારા કંપનીના સ્ટોક્સ જ્યારે પણ ડીપ મળે 2-2%, 3-3%, 1-1% કરીને ભેગા કરતા રહેવાનું અને લાંબા ગાળાના ઇન્વેસ્ટેડ રહેવા માટેનું જ રોકાણ કરવાનું. ટૂંકા ગાળા માટે તો હાલ કોઈ પડતા જ નહીં. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. આજનો દિવસ તમારા માટે શુભ રહે, લાભદાયી રહે, ફળદાયી રહે એવી માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ વતી આપ સૌને શુભકામનાઓ. થેન્ક યુ.